Good morning all of you. Into the previous lecture we will discuss about network model. Okay, in this video lecture we will discuss about network services, which type of services provided by network. Okay, computer network supports various number of services like file service, print service, application service, database service, communication or messaging service and security service. Here we discuss all the services in short. શું કહે છે કે કમ્પ્યુટર નેટવર્ક છે એ અલગ અલગ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આપણે ઘણા બધા અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેમાં ફર્સ્ટ વન છે ફાઇલ સર્વિસ, સેકન્ડ વન છે પ્રિન્ટ સર્વિસ, થર્ડ વન છે એપ્લિકેશન સર્વિસ, ફોર્થ વન છે ડેટાબેઝ સર્વિસ, ફિફ્થ વન છે કમ્યુનિકેશન ઓર મેસેજિંગ સર્વિસ એન્ડ સિક્સ્થ વન છે સિક્યુરિટી સર્વિસ. ઓકે, જે રીતે એમનું નેમ છે એ જ ટાઈપના એમના વર્ક હશે. ફર્સ્ટ વન છે ફાઇલ સર્વિસ. નેમ પરથી જ ખ્યાલ આવે કે ફાઇલને રિલેટેડ કંઈક વર્ક થતું હશે આની અંદર. બરાબર, જોઈએ શું વર્ક કરે છે. ફાઇલ સર્વિસીસ એનેબલ નેટવર્ક કમ્પ્યુટર ટુ શેર ફાઇલ વિથ ઈચ અધર. આ જે ફાઇલ સર્વિસ છે એ શું કરે છે, ફાઇલને નેટવર્કની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવાનું, એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં શેર કરવાનું વર્ક કરે છે. ધીસ કેપેબિલિટી was one of the primary reason networking of personal computers initially came about. File service include all network functions dealing with the storage, retrieval or movement of data file. શું કહે છે કે આજે આ કેપેબિલિટી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલને શેર કરવાની એમની જે કેપેબિલિટી છે એ પર્સનલ કમ્પ્યુટરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ કે ફોલ્ડરને શેર કરી શકે છે. અને આ જે ફાઇલ સર્વિસ છે એ એમની અંદર અલગ અલગ ટાઈપના ફંક્શન્સ ઇન્ક્લુડ કરે છે કે કોઈ પણ ફાઇલનું સ્ટોરેજને રિલેટેડ કોઈ ફંક્શન છે, કોઈ રિટ્રાઈવર એક જગ્યાએથી બીજી જગ્યાએ બેકઅપ અને રિટ્રાઈવ કરવાની પ્રોસેસ છે, કે પછી ફાઇલને મૂવ કરવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવાની જે પ્રોસેસ છે એ બધી પ્રોસેસ છે, બધા અલગ અલગ ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે ફાઇલ સર્વિસ. બરાબર, ફાઇલ સર્વિસીસ એનેબલ્સ યુઝર ટુ રીડ, રાઇટ એન્ડ મેનેજ ફાઇલ્સ એન્ડ ડેટા. ફાઇલ સર્વિસ છે એ યુઝરને ફાઇલને રીડ કરવા માટે, રાઇટ કરવા માટે કે પછી ફાઇલની અંદરના ડેટાને મેનેજ કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ધીસ ઇન્ક્લુડ્સ મૂવિંગ ફાઇલ્સ બિટવીન કમ્પ્યુટર્સ એન્ડ આર્ચિવિંગ ફાઇલ્સ એન્ડ ડેટા. શું કહે છે, તમે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકો છો, એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મૂવ કરી શકો છો ફાઇલ સર્વિસનો યુઝ કરીને. ફાઇલ સર્વિસીસ આર an important part of client server and peer-to-peer networks. Computers provide file services are referred to as file servers. શું કહે છે કે અલગ અલગ ટાઈપના નેટવર્ક મોડેલ છે, જે ક્લાયન્ટ સર્વર મોડેલ છે, પિયર ટુ પિયર નેટવર્ક મોડેલ છે, એ બધાની અંદર આ જે ફાઇલ સર્વિસ છે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જે ફાઇલ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જે કમ્પ્યુટર છે ફાઇલ સર્વિસ પ્રોવાઈડ કરે છે એમને ફાઇલ સર્વર કહેવામાં આવે છે. બરાબર, ટુ ટાઈપ્સ ઓફ સર્વર્સ અવેલેબલ. અહીંયા બે અલગ અલગ ટાઈપના સર્વર્સ અવેલેબલ છે. ફર્સ્ટ વન છે ડેડિકેટેડ સર્વર એન્ડ નેક્સ્ટ વન છે નોન ડેડિકેટેડ સર્વર. બરાબર, બે અલગ અલગ ટાઈપના સર્વર છે એ ફાઇલ સર્વિસ પ્રોવાઈડ કરી શકે છે. ફર્સ્ટ વન છે ડેડિકેટેડ સર્વર એન્ડ સેકન્ડ વન છે નોન ડેડિકેટેડ સર્વર. હવે ડેડિકેટેડ સર્વર અને નોન ડેડિકેટેડ સર્વર શું વર્ક કરે છે જોઈએ તો ડેડિકેટેડ સર્વર ડુ નથિંગ બટ ફૂલફિલ રિક્વેસ્ટ ટુ નેટવર્ક ક્લાયન્ટ. નેટવર્કની અંદર જે અલગ અલગ ક્લાયન્ટ કમ્પ્યુટર્સ છે એમની રિક્વેસ્ટ છે એમને ફૂલફિલ કરવાનું વર્ક કરે છે ડેડિકેટેડ સર્વર. બીજું કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરશે નહીં, જસ્ટ જે તે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે એમની રિક્વેસ્ટને રિસ્પોન્સ કરવાનું વર્ક કરશે. બરાબર, ધીસ સર્વર્સ કોમનલી આર ફાઉન્ડ ઇન ક્લાયન્ટ સર્વર એન્વાયરમેન્ટ. આ ટાઈપના સર્વર છે ક્યાં વર્ક કરે છે, ક્લાયન્ટ સર્વર નેટવર્ક મોડેલની અંદર વર્ક કરે છે. એન્ડ નોન ડેડિકેટેડ સર્વર ડુ ડબલ ડ્યુટી. નોન ડેડિકેટેડ સર્વર છે બે અલગ અલગ ટાઈપની ડ્યુટી પ્રોવાઈડ કરે છે, ડ્યુટી કરે છે. ફર્સ્ટ વન છે they enable a user to go onto the machine acting as a file server and request the use of files from other machines. શું કહે છે, એ કોઈ સ્પેસિફિક કમ્પ્યુટરને ફાઇલ સર્વરની જેમ ટાસ્ક પરફોર્મ કરે એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે.
એ યુઝરને કહે છે કે આ કમ્પ્યુટર જે છે એ ફાઇલ સર્વિસ પ્રોવાઈડ કરે એ ટાઈપની ફેસિલિટી એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ રિક્વેસ્ટ કરે છે જે તે યુઝરને કે આ જે કમ્પ્યુટર છે, આ જે મશીન છે એમની અંદરથી ફાઇલ યુઝ કરવામાં આવે, અલગ અલગ ટાઈપની ફાઇલ્સ છે એ યુઝ કરવામાં આવે, એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એ ટાઈપની રિક્વેસ્ટ કરે છે. એઝ વેલ એઝ they give files to users who request them from other computer on the network. કોઈ ક્લાયન્ટ કમ્પ્યુટર છે એ ફાઇલ માટેની રિક્વેસ્ટ સેન્ડ કરે તો એમને રિસ્પોન્સ પણ પ્રોવાઈડ કરે છે. એઝ વેલ એઝ બીજા જે અલગ અલગ કમ્પ્યુટર છે એને ફાઇલ સર્વરની જેમ વર્ક કરે એ ટાઈપની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરે છે. આ રીતે બે અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરે છે નોન ડેડિકેટેડ સર્વર. બરાબર. તો આ રીતે ફાઇલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવા માટે ફાઇલ સર્વરનો કે ફાઇલ સર્વિસીસનો યુઝ થાય છે. અને જે કમ્પ્યુટર ફાઇલ સર્વિસ પ્રોવાઈડ કરે છે એમને શું કહેવામાં આવશે? ફાઇલ સર્વર કહેવામાં આવશે. બરાબર. તો આ રીતે ફાઇલ સર્વિસ વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ પ્રિન્ટ સર્વિસ. પ્રિન્ટ સર્વિસ શું કરે છે? નેમ પરથી જ ખ્યાલ આવે કે પ્રિન્ટર છે એમને રિલેટેડ કંઈક ટાસ્ક પરફોર્મ થતું હશે કે કોઈ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવાની રિલેટેડ કંઈક ટાસ્ક હશે. બરાબર, એવું જ કંઈક છે. જોઈએ. આફ્ટર ફાઇલ સર્વિસ પ્રિન્ટિંગ ઇઝ પ્રોબેબલી ધ સેકન્ડ બિગેસ્ટ ઇન્સેન્ટિવ ફોર ઇન્સ્ટોલિંગ અ લોકલ એરિયા નેટવર્ક. કોઈ પણ લોકલ એરિયા નેટવર્કની અંદર તમે ફાઇલ સર્વિસ યુઝ કરો છો, અલગ અલગ ફાઇલ ક્રિએટ થશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર થશે. પછી ત્યાર પછીનું નેક્સ્ટ ટાસ્ક શું હશે કે એ જે ફાઇલ છે, એ જે ડોક્યુમેન્ટ છે એમની પ્રિન્ટ કાઢવાની. બરાબર. હવે પ્રિન્ટ કાઢવા માટે કોની રિક્વાયરમેન્ટ રહેશે? તો પ્રિન્ટરની રિક્વાયરમેન્ટ રહેશે. બરાબર. બધા કમ્પ્યુટર પાસે પોતપોતાના પ્રિન્ટર ન હોય એવું બની શકે. તો એ બધા શું કરશે? સર્વરને રિક્વેસ્ટ કરશે કે મારે આ જે ડોક્યુમેન્ટ છે એમની પ્રિન્ટ કાઢવી છે. તો સર્વર એમની પ્રિન્ટ કાઢી આપશે. એ ટાઈપની પ્રિન્ટ સર્વિસ પ્રોવાઈડ કરશે. જોઈએ. The following are some of the many advantages of network print service. પ્રિન્ટ સર્વિસના અલગ અલગ એડવાન્ટેજીસ છે. જોઈએ. મેની યુઝર કેન શેર ધ સેમ પ્રિન્ટર. એક જ પ્રિન્ટર ઘણા બધા યુઝરની વચ્ચે વર્ક કરે છે. એક જ પ્રિન્ટર ઘણા બધા યુઝર યુઝ કરી શકે છે. ધીસ કેપેબિલિટી ઇઝ એસ્પેશિયલી યુઝફુલ વિથ એક્સપેન્સિવ ડિવાઇસ સચ એઝ કલર પ્રિન્ટર્સ એન્ડ પ્લોટર્સ. આવું ક્યારે બને? જ્યારે કોઈ એક્સપેન્સિવ ડિવાઇસની રિક્વાયરમેન્ટ હોય. કલર પ્રિન્ટર છે તો કલર પ્રિન્ટરને ખરીદવા માટે તમારે ઘણા બધા મની પે કરવા પડે. બરાબર. આવું જે પ્રિન્ટર છે, કલર પ્રિન્ટર છે, પ્લોટર છે. બરાબર. પ્લોટર એટલે શું? એ મે બી તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ભણી ગયા હશો તો પણ હું તમને યાદ કરાવી દઉં કે પ્લોટર એટલે આ જે મોટા મોટા બેનર્સ છે એમની પ્રિન્ટ કાઢવા માટે પ્લોટરનો યુઝ થાય છે. અને કલર પ્રિન્ટર એટલે કલર પ્રિન્ટિંગ, કલરવાળી પ્રિન્ટિંગ કાઢવી છે તો તમે કલર પ્રિન્ટરનો યુઝ કરી શકો છો. હવે જે તે ઓર્ગેનાઇઝેશન છે, જે તે કંપની છે એમની અંદર ઘણા બધા અલગ અલગ ક્લાયન્ટ કમ્પ્યુટર હશે. બધાને અલગ અલગ કલર પ્રિન્ટર અને પ્લોટર પ્રોવાઈડ કરવા બહુ બધા એક્સપેન્સિવ થઈ છે. બરાબર. તો આવા ટાઈમે શું કરવામાં આવે છે કે એક સર્વર કમ્પ્યુટર પાસે કલર પ્રિન્ટર કે પ્લોટર હશે અને બધા ક્લાયન્ટ કમ્પ્યુટર છે એ કલર પ્રિન્ટર અને પ્લોટરનો યુઝ કરતા હોય એવું બની શકે. બરાબર. પ્રિન્ટર્સ કેન બી લોકેટેડ એનીવેર, નોટ જસ્ટ નેક્સ્ટ ટુ અ યુઝર્સ કમ્પ્યુટર ઓર યુઝર્સ પીસી. હવે પ્રિન્ટર છે એ ગમે ત્યાં તમે મૂકી શકો છો. એવું કંઈ કમ્પલસરી નથી કે જે તે યુઝરનું કમ્પ્યુટર છે એની બાજુમાં જ પ્રિન્ટર હોવું જોઈએ. પ્રિન્ટર ગમે ત્યાં હોય તો પણ જે તે કમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટની પ્રિન્ટ ત્યાં પ્રિન્ટરમાં નીકળી શકે છે. એ ટાઈપની ફેસિલિટી પ્રિન્ટર પ્રોવાઈડ કરે છે. બરાબર. ક્યુ બેઝડ નેટવર્ક printing is more efficient than direct printing because the workstation can begin to work again as soon as the job is queued to a network. Queue based network printing. નેમ પરથી જ ખ્યાલ આવે શું થતું હશે? લાઇન બાય લાઇન એક એક ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ પ્રિન્ટ કાઢી આપવામાં આવે. એમને કહેવાશે ક્યુ બેઝ નેટવર્ક પ્રિન્ટિંગ. બરાબર. એ મોર ઇફિશિયન્ટ છે, સારું એવું અસરકારક છે ડાયરેક્ટ પ્રિન્ટિંગ કરતાં. બરાબર. કેમ કે એમની અંદર ક્યુ બેઝ નેટવર્કની અંદર એક એક ક્લાયન્ટનો વારો આવશે, એક એક ક્લાયન્ટનો ટર્ન આવશે. પહેલા ક્લાયન્ટ જે છે એમને જેટલી પણ પ્રિન્ટ કાઢવી હશે એટલી પહેલાં કાઢી લેશે.
બીજો ક્લાયન્ટ આવશે, બીજા ક્લાયન્ટને જેટલી પ્રિન્ટ કાઢવી છે એ કાઢી લેશે, ત્રીજા ક્લાયન્ટનો ટર્ન આવશે, એને રિક્વાયરમેન્ટ હશે એટલી પ્રિન્ટ કાઢી લેશે. આ રીતે ક્યુ બેઝ નેટવર્ક પ્રિન્ટિંગ ઇફિશિયન્ટ વર્ક પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી મોડર્ન પ્રિન્ટિંગ સર્વિસીસ enables user to send fax transmissions through the network to a fax server. ફેક્સ મશીન એટલે શું આપણે ખ્યાલ જ છે, તમે ઘણી બધી જગ્યાએ ફેક્સ મશીન જોયું હશે. તો આ જે મોડર્ન પ્રિન્ટિંગ સર્વિસ છે એ યુઝરને ફેક્સ થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવાની રિક્વાયરમેન્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો આ રીતે પ્રિન્ટિંગ સર્વિસ વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન સર્વિસ છે એપ્લિકેશન સર્વિસ. નેમ પરથી જ ખ્યાલ આવે એપ્લિકેશનને રિલેટેડ કંઈક ટાસ્ક પરફોર્મ થતું હશે. એપ્લિકેશન સર્વિસીસ enables applications to leverage the computing power and specialized capabilities of other computers on the network. એપ્લિકેશન સર્વિસ છે એપ્લિકેશનને રિલેટેડ ટાસ્ક પરફોર્મ કરે છે. તમારા કમ્પ્યુટરનો જે કમ્પ્યુટિંગ પાવર છે એના માટે સ્પેશિયલ કેપેબિલિટીઝ પ્રોવાઈડ કરે છે. એપ્લિકેશન સર્વિસીસ enables organization to install servers that are specialized for specific function. કોઈ સ્પેસિફિક ફંક્શન પરફોર્મ કરવા માટે સ્પેશિયલ હશે એવા અલગ અલગ સર્વરને ઇન્સ્ટોલ કરવાની રિક્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. એવા અલગ અલગ સર્વરને ઓર્ગેનાઇઝેશનની અંદર એપ્લિકેશન સર્વિસ યુઝ કરી શકે એ રીતે ઇન્સ્ટોલ કરે છે. સમ ઓફ ધ મોર કોમન એપ્લિકેશન સર્વર્સ આર ડેટાબેઝ સર્વર, મેસેજિંગ ઓર કમ્યુનિકેશન સર્વર, ગ્રુપવેર સર્વર એન્ડ ડાયરેક્ટરી સર્વર. એપ્લિકેશન સર્વર્સ આર એન ઇફિશિયન્ટ સ્ટ્રેટેજી ફોર મેકિંગ અ નેટવર્ક મોર સ્કેલેબલ. શું કહે છે કે એપ્લિકેશન સર્વિસ છે એ કયા ટાઈપની અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, કયા ટાઈપની અલગ અલગ એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે. તો ડેટાબેઝની સર્વિસ પ્રોવાઈડ કરે છે, મેસેજ કે કમ્યુનિકેશન માટેની સર્વિસ પ્રોવાઈડ કરે છે, કોઈ ગ્રુપમાં વર્ક થઈ શકે એ રીતે ગ્રુપવેર સર્વિસ પ્રોવાઈડ કરે છે, કોઈ ડિરેક્ટરી ક્રિએટ કરવી છે તો ડિરેક્ટરીને રિલેટેડ સર્વિસ પ્રોવાઈડ કરે છે. આ રીતે એપ્લિકેશન સર્વિસ અલગ અલગ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એપ્લિકેશન સર્વર્સ આર એન ઇફેક્ટિવ સ્ટ્રેટેજી ટુ મેકિંગ અ નેટવર્ક મોર સ્કેલેબલ. એપ્લિકેશન સર્વિસ પાસે એ ટાઈપની ફેસિલિટી છે કે જેથી એ નેટવર્કને વધારેમાં વધારે વિશાળ બનાવી શકે. બરાબર, અલગ અલગ ટાઈપની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને અલગ અલગ ટાઈપના વર્ક પરફોર્મ કરી શકે એ ટાઈપની ફેસિલિટી એપ્લિકેશન સર્વિસ પ્રોવાઈડ કરે છે. એડિશનલ એપ્લિકેશન સર્વર્સ કેન બી એડેડ એઝ ન્યૂ એપ્લિકેશન નીડેડ ઇમર્જ. બરાબર, એડિશનલ એપ્લિકેશન સર્વર બીજા અલગ અલગ પ્રકારના એપ્લિકેશન સર્વર છે એ એવી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઇફ મોર પાવર ઇઝ નેસેસરી ફોર એન એપ્લિકેશન ઓનલી ધ એપ્લિકેશન સર્વર નીડ્સ ટુ બી અપગ્રેડેડ. ઘણી વખત એવું બને કે કોઈ એપ્લિકેશનને વધારે પાવર પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ હોય, આવા ટાઈમે શું કરવામાં આવશે, એપ્લિકેશન છે એને અપગ્રેડ કરવામાં આવશે. તમે તમારા મોબાઈલની અંદર પણ આવું કરતા હશો. તમારે અલગ અલગ ટાઈપની ફેસિલિટી યુઝ કરવી છે તો તમે શું કરશો, તમારી એપ્લિકેશન કે તમારો સોફ્ટવેર છે ને અપડેટ કરો છો. ફોર એક્ઝામ્પલ વોટ્સએપ છે, વોટ્સએપની અંદર તમારે અલગ અલગ ટાઈપની ફેસિલિટી જોઈએ છે તો તમે શું કરશો, વોટ્સએપને અપડેટ કરશો. આ જ રીતે તમે ઘણા બધા અલગ અલગ સોફ્ટવેર છે કે જેને અપડેટ કરો છો, થોડા ટાઈમે તમે એને અપડેટ કરશો તો એ તમને અલગ અલગ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરશે. તો સેમ એ જ રીતે તમારે વધારે પાવરની રિક્વાયરમેન્ટ છે કોઈ એપ્લિકેશનની અંદર તો તમારે શું કરવાનું રહેશે, એ જે એપ્લિકેશન સર્વર છે એને અપગ્રેડ કરવામાં આવશે કે જેથી એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે, સારો એવો અલગ અલગ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે. આ રીતે એપ્લિકેશન સર્વિસીસ વર્ક કરે છે. બાકીની જે 3 સર્વિસીસ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે.